આજની આપણી રેસીપી છે ક્રીમી ચીઝી એન્ડ સુપર ડિલિશિયસ વ્હાઇટ સોસ પાસ્તા। સૌથી પહેલાં 1 કપ જેટલા પાસ્તા, 2 કપ પાણી, મીઠું, તેલ ઉમેરી એક વ્હિસલ લગાવી લઈશું। હવે એક કઢાઈમાં થોડું બટર, કટ કરેલા કાંદા, કેપ્સિકમ અને ગાજર ઉમેરી તેને સારી રીતે સાંતળી લઈશું। ત્યાર પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, આદુ મરચાંની પેસ્ટ, લસણની પેસ્ટ ઉમેરી તેને પણ સારી રીતે સાંતળી લઈશું। તેમાં બાફેલી મકાઈના દાણા અને 2 થી 3 ટેબલસ્પૂન જેટલો મેંદો ઉમેરી મેંદાને થોડો રોસ્ટ કરી લઈશું। હવે તેમાં જરૂરિયાત પ્રમાણે દૂધ ઉમેરી અને એક ઘટ્ટ ગ્રેવી તૈયાર કરીશું। ત્યાર પછી તેમાં 1 ક્યુબ જેટલું ગ્રેટ ચીઝ ઉમેરીશું। કાળા મરી પાવડર, મિક્સ હર્બ, ઓરેગાનો ઉમેરી ફરી મિક્સ કરી તેમાં બોઇલ પાસ્તા ઉમેરી મિક્સ કરી લઈશું। લીલા ધાણા વડે ગાર્નિશ કરીશું। ક્રીમી વ્હાઇટ સોસ પાસ્તા તૈયાર। પસંદ આવે તો સબસ્ક્રાઇબ